સુરતના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે આજે ગ્રામ પંચાયતને આડે હાથ લીધી હતી। છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવા છતાં યોગ્ય કામગીરી થઈ નથી। રખડતા ઢોર 24 કલાક અડીંગો જમાવીને બેઠા છે, તો બીજી તરફ કચરાની સાફ સફાઈ માટે નિયમિત વાહનો ન આવતા ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે। કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે વાત કરતા જણાવ્યું હતું કે કામરેજ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો, જાહેર તબેલાઓ હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી 24 કલાક બેસી રહે છે। આ ઉપરાંત કોઈપણ સમયે જાહેર રોડ ઉપર રખડતા ઢોરો બાખડતા વાહન ચાલકો સાથે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે। ઘણી ઘટનાઓમાં જીવ ગુમાવવાનો વારો આવે છે। આ રખડતા ઢોરને દૂર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવામાં આવી છતાં એક પણ વખત યોગ્ય કામગીરી રખડતા ઢોર ખિલાફ કરવામાં આવી નથી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવ્યું નથી। કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ સોસાયટીઓમાં કચરાના ટ્રેક્ટર નિયમિત રીતે આવતા નથી। જાહેર માર્ગો પર કચરાના ઢગલાઓ સમગ્ર વિસ્તારમાં જોવા મળે છે। મોટાભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે। શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી। ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ પર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત R&B હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી, વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં જરા પણ નથી। આ તમામ સમસ્યા ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટીનું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે। ગટર વ્યવસ્થા કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈનો નાખવાની ખૂબ જ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે। તમામ મુખ્ય માર્ગો પર ગટર ઉભરાવાથી તેમજ મોટાભાગની સોસાયટીની અંદર ગટરના પાણી ન ભરાવાને કારણે ગંદકી ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે, જે આસપાસ લોકો માટે જોખમી બની રહી છે। વિપક્ષ નેતા જેડી કથિરિયાએ સમસ્યાઓના નિવારણ માટે કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તાલુકા પંચાયત વિપક્ષ નેતા કથિરિયાએ તંત્ર પાસે માંગ કરી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।